આજે એક વ્યક્તિ જે આટલા દારૂણ ગરીબીમાંથી બહાર આવ્યો, એને દુનિયાના 29 દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનવાનું કામ કર્યું. હું કોઈ દેશના દુનિયાના રાષ્ટ્ર નેતાને મારી સ્મૃતિમાં નથી જેને દુનિયાના 29 દેશોએ સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માનથી સન્માન્યા હોય. અનેક પત્રકારોએ એના માટે અલગ અલગ પ્રકારની વાતો કરી. સંસદના ભવનની અંદર પત્રકારો સાથે હું ઉભો હતો ત્યારે એક પત્રકારે આની વિશેષતાની વાત કરી અને બીજા સિનિયર પત્રકારે જવાબ આપ્યો. જાણવા જેવો છે કે આ સન્માનને ભારતના લોકોએ ભૂલે ચૂકે નરેન્દ્ર મોદીના સન્માનના રૂપમાં ના જોવું જોઈએ. આ ભારતના વડાપ્રધાન અને 140 કરોડની જનતાનું સન્માન છે, જે દુનિયાના 29 દેશોમાં સ્વીકૃતિ અપાય. તો એક વ્યક્તિ જ્યારે સમગ્ર ભારતને દુનિયાના 29 દેશોમાં સન્માન અપાવવા માટે પ્રતીક રૂપે સન્માનિત થાય તો એ વ્યક્તિત્વ અનેક લોકોને પ્રેરણા આપે. બાળકો, કિશોરો, યુવાનો અને કામ કરવાવાળા, આ ક્ષેત્રની અંદર કામ કરવાવાળા અનેક ભવિષ્યના સામાજિક કાર્યકર્તાઓ માટે, રાજનીતિક કાર્યકર્તાઓ માટે આ નમોત્સવ એક નવી પ્રેરણા લઈને જવાનો છે. મિત્રો, દુનિયામાં બહુ બધા નેતાઓનું મેં જીવન ચરિત્ર વાંચ્યું છે અને હું સ્વભાવે વિદ્યાર્થી છું એટલે બારીકીથી વાંચ્યું છે. કેટલાક નેતાઓ નિયતિથી જીવનની ઊંચાઈ પર પહોંચ્યા, ભાગ્યથી પહોંચ્યા. પરિસ્થિતિ જ એવી થઈ કે એ નેતા બની ગયા. કેટલાક વિચારવાન નેતાઓ નીતિથી પણ બન્યા, પરંતુ નરેન્દ્ર મોદી આ બધા નેતાઓની યાદીમાં એકમાત્ર નેતા એવા છે જે નિયતથી બન્યા છે, પોતાની નિષ્ઠાથી નેતા બન્યો છે. ના નિયતિએ મદદ કરી અને નીતિઓની રચના અને એનું અનુસરણ પણ એમને પોતાની નિયતના કારણે કર્યું. નિયતિથી બનતા હોય તો નિયતિમાં હોય ત્યાં સુધી રહે, અને નીતિઓથી જે લોકો સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા એમની નીતિ સાચી પણ હોય અને ખોટી પણ હોય, અને સમય સમય પર એના પરિણામો એ દેશોએ ભોગવવા પણ પડે. પરંતુ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા હતા જે નિયતના આધારે દ્રઢ ઈચ્છાશક્તિ અને લોકોના ભલું કરવાની ઈચ્છાના આધારે સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યા. ભૂલ થાય તો સુધારી લેવાય, પણ જો નિયત સારી ના હોય તો સુધારવાની દ્રષ્ટિ પણ ના મળે. આ એક વિશિષ્ટ પ્રકારનું નેતૃત્વ બાળપણથી લઈ સંઘના સ્વયંસેવક સંઘના પ્રચારક, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી, દેશમાં લાખો કાર્યકર્તા, હવે તો હું દેશભરમાં પ્રવાસ કરું છું, દેશના લાખો કાર્યકર્તાના જીવનમાં કાર્ય સંસ્કૃતિનું બીજ જેને રોપવાનું કામ કર્યું એવો નેતા. આ બધું એમના જીવનના પહેલા હિસ્સામાં થયું. દારૂણ ગરીબીમાં જેમનું બાળપણ, બચપન વીતે એવા કઈ લોકોના મનમાં મેં કટુતા જોઈ છે. કટુતા શેના પ્રત્યે હોય? મારું જીવન આવા દારૂણ ગરીબીમાં વીત્યું, એનાથી
સાંપ્રત સમાજ આજના સમાજની સામે એક પ્રકારની કટુતાનું નિર્માણ થયું. નરેન્દ્રભાઈનું જીવન દારૂણ ગરીબીમાં તો વીત્યું, પણ કટુતાની જગ્યાએ પોતાના જીવનને ગરીબ કલ્યાણનો રાસ્તો અપનાવી એમને કરોડો ગરીબોનું કલ્યાણ કરવાનો રાસ્તો અપનાવ્યો. અને આ દેશના 60 કરોડ ગરીબોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું. ગરીબને ઘરમાં પીવાનું પાણી, ઘરમાં જ શૌચાલય, ઘરમાં વીજળી, ઘરમાં ગેસનું સિલિન્ડર, 5 લાખ સુધીની આરોગ્યની બધી વ્યવસ્થાઓ અને પ્રતિ વ્યક્તિ 5 કિલો પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મફત અનાજ, બાળકની ભણવાની વ્યવસ્થા, આ સમગ્ર ચિંતાઓમાંથી એક 11 જ વર્ષમાં 60 કરોડ ગરીબોને બહાર લાવી દીધા. અને દુનિયાભરનો રેકોર્ડ છે મિત્રો, 11 વર્ષમાં 27 કરોડ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી ગયા. આ ગરીબ કલ્યાણનો યજ્ઞ એ ગરીબ ઘરમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીને મહાન નરેન્દ્ર મોદી બનાવવા સુધી પહોંચાડ્યો. 7મી ઓક્ટોબર 2001 ગુજરાતના સીએમ તરીકે શપથ લીધી અને સાર્વજનિક જીવનમાં એમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. પહેલા જ દિવસે એમને એક રેકોર્ડ બનાવી દીધો. આજ સુધી ભારતના ઇતિહાસમાં આઝાદીના પહેલા 5 વર્ષ પછી કોઈ એવો વ્યક્તિ નથી જે સરપંચની પણ ચૂંટણી ના જીત્યો હોય અને રાજ્યનો મુખ્યમંત્રી બનવાનું એને સૌભાગ્ય મળ્યું. નરેન્દ્ર મોદીજીની અનુભવહીનતાનું અનેક લોકો ટીકા ટિપ્પણી કરતા, કેટલાક લોકો આશ્ચર્યજનક રીતે પ્રેક્ષક બનવા માંગતા હતા કે આ શું કરી શકશે, અને કોઈ અનુભવ જ નથી. પરંતુ જે લોકો આકલન કરતા હતા, અનુમાન કરતા હતા, એ ભૂલી ગયા કે ત્યાં સુધીની યાત્રા એમને ગુજરાતના મુખ્યમંત્રીનો એમનો એક કાર્ય સમગ્ર દેશની સામે સુરાજ્ય કઈ રીતે લાવી શકાય એનું એક ઉત્કૃષ્ટ અને આદર્શ ઉદાહરણ બની. હું વધારે એ બાબતમાં વાત કરવા નથી માંગતો, તમે બધા જાણો છો ને આપણે નમોત્સવ જોવાનો છે. પરંતુ એક જ વાત કહેવા માંગુ છું કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એ વખતે હું પણ ધારાસભ્ય બની. આ સંસ્કાર ધામના આસપાસના ગામોની અંદર ઇવન આંબલી, બોપલ, ઘુમા, શેલા જવાનું થાય ત્યારે બધા એક જ વાત કહેતા કે ભાઈ કહું બહુ મોટું કામ નથી કરવું, સાંજે વાળું કરતી વખતે વીજળી હોય એવું કરો, ખીચડીની જગ્યાએ કઢીમાં હાથ પડી જાય છે. 24 કલાક વીજળી ગામડામાં નથી મળતી, 8 કલાક વીજળી મળતી હતી. અને નરેન્દ્રભાઈએ પોતાની પદ્ધતિથી સમસ્યાનું સમૂળ નિરાકરણ કરવામાં એમની જે માન્યતા છે, જે માન્યતા જ એમને મહાન બનાવે છે. એમને નિર્ણય કર્યો, જ્યોતિગ્રામ યોજના આવી અને જોતામાં ગુજરાતના બધા જ ગામડામાં 24 કલાક વીજળી ભારતમાં સૌથી પહેલા પહોંચાડવાનું કામ દેશના આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. 7 ઓક્ટોબર 2021 થી 28 ડિસેમ્બર 2025 24 વર્ષ મેં એમના સાથી તરીકે એમની સાથે સાર્વજનિક જીવનમાં કામ કર્યું છે. દુનિયામાં કોઈ નેતા એવો નહીં મળે
જેને 24 દિવસમાં એક દિવસે છુટ્ટી ના લીધી હોય, આરામ ના કર્યો હોય, અહર્નિશ કામના માટે જ મહેનત કરી હોય. આજના જુવાનિયા જ્યારે વેકેશનની વાત કરે ત્યારે નરેન્દ્રભાઈનું જીવન જોઈ આશ્ચર્ય થાય. 2001 થી લઈ 2025 સુધી 24 વર્ષમાં એક પણ છુટ્ટી નહીં, એક પણ આરામ નહીં, એક પણ વેકેશનનો દિવસ નહીં. અહર્નિશ માં ભારતીને સર્વોચ્ચ સ્થાન પર બેસાડવાની એક ઈચ્છાની પૂર્તિના યાત્રા પર નીકળેલો આ માનવી આજે સમગ્ર દેશ માટે, સમગ્ર દેશના કિશોરો, યુવાનો અને બાળકો માટે નિશ્ચિત રૂપે આપણે કહી શકીએ કે નરેન્દ્રભાઈ